અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। અમદાવાદના વાડજ વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। વાડજમાં પૂરપાટ ઝડપે કાર ઘરમાં ઘૂસી ગઈ। સ્મશાન ગૃહ પાસે આ પ્રકારે અકસ્માતની ઘટના બની, જ્યાં ઓવર સ્પીડના કારણે કાર ઘરમાં ઘૂસી હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। સ્થાનિક રહીશોની સ્પીડ બ્રેકર બનાવવાની હાલ માંગણી કરવામાં આવી રહી છે। ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી। આ પ્રકારે અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કાર ઘરમાં ઘૂસી ગઈ હતી, તો સ્મશાન ગૃહ પાસેની આ ઘટના સામે આવી છે, જ્યાં સ્મશાન ગૃહ પાસે અકસ્માતની ઘટના બની। ઓવર સ્પીડના કારણે કાર ઘરમાં ઘૂસી ગઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે સ્થાનિક રહીશોની સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે। આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ઓવર સ્પીડના કારણે કાર ઘરમાં ઘૂસી ગઈ હોવાનું હાલ પ્રકાશમાં આવ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકરની માંગણી કરવામાં આવી રહી છે। અમદાવાદના વાડજમાં આ પ્રકારે પૂરપાટ ઝડપે આવતી કાર ઘરમાં ઘૂસી ગઈ।